માનનીય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એએસ ચાવડા, પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવના માર્ગદર્શન નીચે અલગ અલગ ટીમો આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. આ દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એસએમ રાણાની ટીમને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક શખ્સને 6 રિક્ષા સાથે પકડવામાં સફળતા મળેલ છે. આ શખ્સનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી, કે જે જામનગરના જોડિયાનો રહેવાસી છે. આ 6 રિક્ષાઓ પકડવામાં આવતા રાજકોટ શહેરના ટોટલ 4 અને એક અમદાવાદ સિટી કાલુપુરનો એક ટોટલ એવી રીતે 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર, જામનગર, મોરબી તથા અમદાવાદ સિટીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ છે, કે જેમાં ઘરફોડ તથા ચોરીના એવા 13 ગુનાઓ દાખલ છે. આ આરોપીનું મુખ્ય કારણ છે કે જ્યારે તેને પૈસાની જરૂર પડતી ત્યારે આવી રીતે રિક્ષાઓ ચોરીને પોતે વેચીને પછી એમણે પોતાનું ગુજરાન ચલાવતો હતો.